રાજ્યમાં કમોસમી વરસાદે જગતના તાત પર આફત બની અને વરસ્યા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ રાજ્યભરમાં પાક નુકસાનીના સર્વેની જોરશોરથી કામગીરી ચાલી રહી છે અને તેવામાં અમરેલી જિલ્લાના તમામ 626 ગામમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થઈ, જેમાં 5.22 લાખ હેક્ટરમાં સત્તાવાર રીતે અંદાજે 33% નુકસાન થયું હોવાનું સામે આવ્યું। સર્વેની આ કામગીરીમાં 234 સરકારી કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરાઈ, જેમાં કપાસ, મગફળી, સોયાબીન, ડુંગળી, શાકભાજી, કઠોળ વગેરેની ખેતીને નુકસાની થઈ। ખેતીવાડી વિભાગ અસરગ્રસ્ત ગામોમાં સર્વે અને પંચ રોજકામની કામગીરી કરી અહેવાલ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરી લીધી છે। આ રિપોર્ટ મુજબ હાલ જિલ્લામાં કુલ 5,22,000 હેક્ટર જમીનમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે, તેમજ રિપોર્ટ મુજબ 5,15,000 થી વધુ નુકસાન જણાયેલ છે।